નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્ટડી પેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 1 આનંદદાયી ગણિતમાંથી પ્રકરણ 5 કેટલા વિશે જોઈશું। તમે અહીંયા જોઈ શકો છો અલગ અલગ ચિત્રો આપેલા છે અને આ ચિત્રોમાં આપણે બધાની સંખ્યાઓ ગણવાની થશે। તો ચાલો હવે આપણે પાઠની સમજૂતી વિશે જોઈએ। સૌપ્રથમ અહીંયા એક ચિત્રકથા આપેલી છે, આપણે તે ચિત્રકથાને જોઈએ। દાદાજીની સફર, તમે જોઈ શકો છો આ દાદાજી આવી રહ્યા છે। તે તમારા દાદાજી પણ આવી રીતે જ્યારે પણ બગીચામાં જાય છે ત્યારે તેમના વૃદ્ધ મિત્રો સાથે વાતચીત કરતા હોય છે। જુઓ અહીંયા દાદાજી તેમના વૃદ્ધ મિત્રો સાથે વાતચીત કરી રહ્યા છે અને બધાના પૌત્ર જે છે, બધાની સંતાનો અહીંયા રમી રહી છે। તમે જોઈ શકો છો આ બંને બાળકો દડાથી ખૂબ આનંદ લઈ રહ્યા છે। હવે આપણે આગળ જોઈએ। જુઓ હવે બધા વૃદ્ધ વ્યક્તિઓ એટલે દાદા દાદીઓ પણ હવે અહીંયા આ દડાથી રમત રમી રહ્યા છે। અહીંયા વ્હીલચેર પર બેસેલા દાદા પણ દડાને ફેંકી રહ્યા છે। કહો કુલ કેટલા? ખાલી જગ્યા પૂરો। હવે જુઓ આપણે જોવાનું છે, પહેલા અહીંયા કેટલા બાળકો છે તો કે 4 બાળકો છે, અહીંયા 2 બાળકો છે। 4 બાળકો અને 2 બાળકો મળીને કેટલા બાળકો થશે? ચાલો ગણીએ। 1 2 3 4 5 અને 6, તો કેટલા બાળકો થાય છે? 6 બાળકો થાય છે। તો 4 + 2 ને અહીંયા આપણે લખીશું 6। હવે આપણે બીજું જોઈએ। 3 ભમરડા અને 1 ભમરડો મળીને કેટલા ભમરડા થાય છે? તો 1 2 3 અને 4, જો આ 3 અને આ 1 એટલે આ બધાને આપણે ભેગા કરી દઈએ તો કુલ આપણી પાસે થશે 4 ભમરડા। તો આપણે અહીંયા લખીશું 4, તો 3 + 1 એટલે આ 3 ભમરડા, એમાં આપણે 1 ભમરડાને ઉમેરીએ તો 3 + 1, આ જે નિશાની છે તે વત્તાની નિશાની છે। 3 + 1 જવાબ આવે છે 4 ભમરડા થાય છે। 3 કીડીઓ, જુઓ આ 1 2 અને 3 કીડીઓ છે અને 2 કીડીઓ મળીને આ 1 અને 2, જો આ બધી મળી જાય કીડીઓ તો ખાલી જગ્યા કીડીઓ થાય છે। તો 1 2 3 4 5, 3 અને 2 5 કીડીઓ થાય છે। તેને આપણે 3 + 2 5 લખી શકીએ। હવે આપણે આગળ જોઈએ। તમે જોઈ શકો છો અહીંયા અલગ અલગ રંગની સીસા પેન આપેલી છે। અહીંયા કેટલી સીસા પેન છે તો કે 4 સીસા પેન અને અહીંયા 3 સીસા પેન મળીને કુલ કેટલી થાય છે? તો ચાલો ગણીએ। 1 2 3 અને આ 4 સીસા પેન, પછી 5 6 અને 7, તો આ 4 સીસા પેન અને 3 સીસા પેન મળીને કુલ 7 સીસા પેન થાય છે। 4 + 3 એટલે 7 જવાબ આવે છે। હવે જોઈએ ઉમેરો અને દોરો। જો વિદ્યાર્થી મિત્રો અહીંયા દડા આપેલા છે, આ બંને દડાને આપણે ઉમેરીને અહીંયા દોરવાના છે। તો ચાલો જોઈએ આ કેટલા દડા છે, ગણી લઈએ। 1 2 3 4 5 અને 6 દડા છે। તો 6 દડા અને આ કેટલા દડા છે? 2 દડા છે। 6 દડા અને 2 દડા મળીને કેટલા દડા બનશે? તો ચાલો 6 દડા અને 2 દડા મળીને 8 દડા બને છે। તો ચાલો આપણે ગણી લઈએ કેટલા દડા બન્યા। 1 2 3 4 5 6 7 અને 8 દડા બને છે। તો આપણે અહીંયા લખીશું 8, એટલે 6 + 2 બરાબર થાય છે 8। જો વિદ્યાર્થી મિત્રો તમે જ્યારે પણ બગીચામાં ગયા હશો તો તમે એકબીજા ઉપર આવી રીતે મોટા પથ્થરથી શરૂઆત કરીને નાના પથ્થરની ગોઠવણી કરી હશે। હવે જુઓ આપણે પણ અહીંયા એવી રીતે કરીશું। આ કેટલા પથ્થર છે તેને ગણી લઈએ। 1 2 3 4 5 6 અને 7, તો આપણે અહીંયા લખ્યા 7। હવે તેમાં એક પથ્થર ઉમેરી દઈએ, આની ઉપર રાખી દઈએ તો +1, તો 7 + 1 કુલ કેટલા પથ્થર થાય છે? તો કુલ 8 પથ્થર થશે। 1 2 3 4 5 6 7 અને 8 પથ્થર થાય છે। તો આપણે લખીશું 7 + 1 બરાબર 8। હવે આપણે આગળ જોઈએ। ચાલો ગણતરી કરીએ। ક તમારા માતા અને પિતાને કુલ કેટલા ભાઈ બહેન છે? હવે જુઓ વિદ્યાર્થી મિત્રો આ તમારે જાતે કરવાનું રહેશે, કેમ કે દરેક વિદ્યાર્થી મિત્રોને પોતાના માતા પિતાને અલગ અલગ સંખ્યામાં ભાઈ બહેન હોઈ શકે છે। તો તમારે આ જાતે કરવું પડશે કે તમારે તમારી માતાને પૂછવાનું છે કે તમારે માસી કેટલી છે અને
તેમના ભાઈ મતલબ તમારા મામા કેટલા છે અને તમારા પિતાને તમે જો તેમના ભાઈની વાત કરીએ તો પિતાના ભાઈને શું કહેવાય? કાકા કહેવાય અથવા તો બાપા અથવા મોટા બાપુ કહેવાય છે. તો અને બીજું પિતાની બહેનને આપણે ફોઈ કહીએ છીએ અથવા તો ફૈબા કહીએ છીએ. તો એ આપણે આપણા માતા પિતાને પૂછીને આપણે અહીંયા લખવાના રહેશે. હવે જોઈએ ખ. તમારા અને તમારા મિત્રના કુટુંબમાં કુલ કેટલા સભ્યો છે? હવે તમારે પહેલા તો તમારા કુટુંબમાં કેટલા સભ્ય છે તેની ગણતરી કરવાની છે અને પછી તમારે તમારા મિત્રના કુટુંબમાં કેટલા સભ્ય છે આ બંનેનો સરવાળો કરીને કુલ સભ્યની સંખ્યા તમારે અહીંયા લખવાની રહેશે. હવે જોઈએ ગ. તમારા બંને હાથ અને પગની કુલ કેટલી આંગળીઓ છે? ચાલો હવે દરેક વિદ્યાર્થી મિત્રો પોતાના હાથ અને પગની કુલ આંગળીઓનો સરવાળો કરશે. જુઓ તમે ધ્યાનથી જુઓ તો આપણા હાથની અંદર 10 આંગળીઓ છે, પગની અંદર પણ 10 આંગળીઓ છે. એમ મળીને 10 અને 10 મળીને કુલ 20 આંગળીઓ થાય છે. તમે તમારી આંગળીઓ વડે કેટલી સંખ્યા ગણી શકો છો? આપણે આપણી આંગળીઓ વડે 10 સંખ્યા ગણી શકીએ. કેમ? કેમ કે આપણે હાથમાં બંને હાથની આંગળીઓ ગણીએ તો 10 થાય છે. તો આપણે 10 સંખ્યા જ ગણી શકીએ. ગણતરી કરો અને આંગળીઓની કુલ સંખ્યા લખો. જુઓ અહીંયા બે હાથ છે અને અહીંયા ઉપર આંગળીઓ ખુલ્લી રાખવામાં આવી છે. જે આંગળીઓ ખુલ્લી રાખવામાં આવી છે, સીધી છે, ટટ્ટાર છે, તે આંગળીઓ આપણે ગણીને લખવાની રહેશે. તો ચાલો ગણીએ. 1 2 3 4. તો આ લખી દીધા 4 વત્તા કેટલી છે 1 2 અને 3. તો આ લખી દીધા 3. એટલે કુલ કેટલી આંગળીઓ છે? ચાલો ગણી લઈએ. 1 2 3 4 5 6 અને 7. તો કુલ કેટલી આંગળીઓ છે? 7 આંગળીઓ છે. હવે આપણે આગળ જોઈએ. 1 2 અને 3. તો અહીંયા લખ્યા 3. હવે કેટલી છે? 1 અને 2. તો અહીંયા આપણે લખ્યા 2. જો હવે આપણે આ બંનેનો સરવાળો કરીએ તો 3 વત્તા 2 કેટલી આંગળીઓ થાય છે? કુલ આપણે 3 વત્તા 2 5 આંગળીઓ થાય છે. હવે જોઈએ આ હાથમાં 5 આંગળી છે તો આપણે અહીંયા લખ્યા 5. આ હાથમાં 3, એક અંગૂઠો અને 2 આંગળી એટલે 3 થાય. તો આપણે અહીંયા લખ્યા 3. તો 5 વત્તા 3 કેટલા થાય? તો આ 5. 5 પછી શું આવે? 6 7 અને 8. તો 5 વત્તા 3 જવાબ આવે છે 8. હવે આ હાથમાં જુઓ 4 આંગળી છે. આ હાથમાં એક પણ આંગળી સીધી અથવા તો ટટ્ટાર નથી. તો આપણે આને શું ગણીશું? શૂન્ય ગણીશું. તો 4 વત્તા 0 શું થાય? તો કુલ 4 આંગળીઓ જ ઊભી છે. તો આપણે લખીશું 4. હવે જુઓ આ હાથની અંદર 4 આંગળી છે, આ હાથની અંદર 4 છે. એવી રીતે અહીંયા કુલ 4 વત્તા 4 જવાબ આવે છે 8. હવે આપણે આગળ જોઈએ. ચાલો રમીએ પાસા સાથે સરવાળા. હવે આપણે અહીંયા પાસાનો ઉપયોગ કરીને અલગ અલગ સંખ્યાઓના સરવાળા કરવાના છે. હવે એક સાથે બે પાસા ફેંકો અને બંને પાસાના કુલ ટપકાની સંખ્યા ગણો. જુઓ આ બે પાસા ફેંકવાના છે અને આપણે એના ટપકાની સંખ્યા ગણવાની થશે. તો ચાલો હવે આપણે તેની સંખ્યા ગણીએ અને આ રમત તમારે તમારા મિત્ર સાથે રમવાની રહેશે. હવે તેમાં પ્રથમ તમારો એક મિત્ર પાસો ફેંકશે અને બે સંખ્યાની સરવાળા કરશે. પછી તમે પાસો ફેંકજો અને બે સંખ્યાની સરવાળા કરજો અને જેની સંખ્યા મોટી આવશે, સરવાળા કર્યા પછી જેની સંખ્યા મોટી આવે તે જીતી જશે તેવું માનવામાં આવશે. ચાલો હવે અહીંયા એક રમત કિશોર અને નિત્યા રમી રહ્યા છે. કિશોર અને નિત્યાએ પણ આ જ રમત રમી હતી અને તેમને મેળવેલા સરવાળા લખેલા છે. કિશોર જેટલી વખત જીત્યો અને નિત્યા જેટલી વખત જીત મેળવી તે ખરાની નિશાની કરીને જાણો. જુઓ હવે અહીંયા આ કિશોરના પાસા છે બંને, આ નિત્યાના પાસા છે. કિશોરે જ્યારે બંને પાસા ફેંક્યા તો એકમાં 5 આવ્યા અને એકમાં 1 આવ્યો. તો 5 વત્તા 1 કેટલા થાય? 6 જવાબ આવે છે. પછી નિત્યાએ પાસા લીધા બંને, તેને એક પાસાની અંદર 4 આવ્યા, બીજા પાસાની અંદર 1 આવ્યા. તો 4 વત્તા 1 શું થાય છે? 5 થાય છે. તો જુઓ આમાંથી કઈ સંખ્યા મોટી છે? તો કે કિશોરની સંખ્યા મોટી છે. તો આપણે કિશોરના ખાનાની અંદર ખરાની નિશાની કરીશું. હવે આપણે આગળ જોઈએ. જુઓ ખમાં હવે ફરીથી કિશોર પાસા ફેંકે છે તો એકમાં 2 આવે છે અને બીજામાં 2 આવે છે. તો બંનેનો સરવાળો કરીએ તો 2 વત્તા 2 થશે 4. હવે અહીંયા તમે જુઓ આ નિત્યાનો વારો છે. નિત્યાના એક પાસામાં 2 છે અને બીજા પાસામાં 5 છે. તો 5 વત્તા 2 જવાબ આવશે 7. હવે જુઓ આ બે માંથી કઈ સંખ્યા મોટી છે? 4 અથવા 7?
તો 7 જે છે તે મોટી કહેવાશે તો તે નિત્યા છે તો નિત્યાના ખાનામાં આપણે ખરાની નિશાની કરીશું કેમ કે નિત્યાની સંખ્યા મોટી છે હવે આગળ જોઈએ ગ અહીંયા કિશોરના પહેલા પાસામાં 1 અને બીજા પાસામાં 4 આવે છે તો 1 અને 4 આનો સરવાળો કરીએ તો જવાબ આવશે 5 હવે નિત્યા પાસા ફેંકે છે તો નિત્યાના એક પાસાની અંદર 4 અને બીજા પાસાની અંદર પણ 4 આવે છે તો 4 વત્તા 4 કેટલા થાય છે 4 વત્તા 4 થાય છે 8 તો હવે આપણે ફરીથી સંખ્યાની સરખામણી કરીશું કિશોરને 5 આવે છે નિત્યાને 8 આવે છે તો કઈ સંખ્યા મોટી કહેવાશે 8 જે છે તે મોટી કહેવાય છે તો આપણે કરીશું નિત્યાની અંદર ખરાની નિશાની ચાલો હવે જોઈએ ઘ જુઓ કિશોર ફરીથી પાસા ફેંકે છે તો એક પાસામાં 3 આવે છે બીજા પાસામાં 1 આવે છે તો કુલ કેટલા થશે તો હવે કુલ થશે 4 તો આપણે 4 ને લખીશું અહીંયા જો વિદ્યાર્થી મિત્રો તમે સાથે તમારી આંગળીનો ઉપયોગ પણ કરી શકો છો આ ગણતરી કરવા માટે બંને હાથનો ઉપયોગ કરો અને આ ગણતરી કરી શકાય છે નિત્યા જ્યારે પાસા ફેંકે છે ત્યારે એકમાં આવે છે 2 અને બીજામાં આવે છે 3 તો 2 અને 3 નો જો સરવાળો કરવામાં આવે તો જવાબ આવશે 5 હવે આમાં કઈ સંખ્યા મોટી છે તો કે આમાં 4 અને 5 ની અંદર 5 મોટી છે તો નિત્યા જે છે તે ફરીથી જીતી જાય છે તો એના ટેબલની અંદર ખરાની નિશાની કરીશું હવે આપણે અંતિમ ચ ની અંદર જો તમે ધ્યાનથી જોશો તો કિશોરના પહેલા પાસામાં 4 આવે છે બીજા પાસામાં 6 આવે છે તો કુલ કેટલા થયા 4 અને 2 પહેલા પાસામાં 4 આવે છે બીજા પાસામાં 2 આવે છે તો 4 અને 2 થાય છે 6 હવે અહીંયા નિત્યામાં તમે જોશો તો પહેલા પાસામાં 4 આવે છે અને બીજા પાસામાં 3 આવે છે જો આપણે આનો સરવાળો કરીશું 4 અને 3 તો તેનો સરવાળો થાય છે 7 હવે આપણે ફરીથી સરખામણી કરીશું કે 6 મોટા છે કે 7 મોટા છે તો 6 અને 7 માં 7 મોટા કહેવાય તો ફરીથી નિત્યાના ખાનામાં આપણે ખરાની નિશાની કરીશું હવે આ ટેબલને અંતે આપણને એટલી ખબર પડે છે કે જો કિશોરને અંદર એક જ ખાનામાં ખાલી ખરાની નિશાની છે જ્યારે નિશાની અંદર તમે નિત્યાની અંદર તમે જોવા જાશો તો ખ ગ ઘ ચ એમ 4 ખાનાની અંદર ખરાની નિશાની છે તો સૌથી વધુ ખરાની નિશાની નિત્યાના ખાનામાં છે તો નિત્યા જીતી જાશે હવે જોઈએ આગળ મણકા અને માળા નીચે આપેલી સંખ્યાઓ પ્રમાણે માળાના મણકામાં રંગ પૂરો અને રંગીન મણકાઓની કુલ સંખ્યા શોધો હવે જુઓ આપણે અહીંયા કેટલા છે 3 છે તો આ 3 મણકા તો લાલ રંગના આપેલા છે અને વત્તા કેટલા છે 4 હવે આપણે કોઈ અન્ય કલર પસંદ કરીને 4 મણકાઓનો કલર કરીશું તો ચાલો કરીએ આ 1 2 3 અને 4 મણકાઓનો આપણે કલર કરેલ છે હવે આ બંને મણકાઓનો સરવાળો કરીએ તો કુલ કેટલા મણકા જે છે તેમાં રંગ ભરેલા છે તો ચાલો ગણીએ 1 2 3 4 5 6 અને 7 તો અહીંયા જવાબ આવશે 7 હવે આપણે ખ જોઈએ 4 તો 4 મણકા તો લાલ રંગના કરેલા છે હવે આપણે તેમાં 2 મણકા વધારે દુધિયા રંગના અથવા તો આસમાની રંગના કરીશું ચાલો હવે 2 મણકા કરીએ 1 અને 2 આવી રીતે 4 વત્તા 2 તો કેટલા મણકા થાય છે હવે આપણે ગણીએ છીએ 1 2 3 4 5 અને 6 થાય છે ચાલો તો આપણે જવાબમાં લખીશું 6 હવે આપણે આગળ જોઈએ ગ 5 તો 5 મણકા આપણને પહેલાથી જ લાલ રંગના રંગેલ છે અને 4 મણકા આપણે બીજા રંગવાના રહેશે ચાલો રંગી દઈએ 1 2 3 4 ચાલો 4 મણકા આપણે રંગી દીધા છે તો હવે કુલ કેટલા મણકા થયા ચાલો ગણી લઈએ 1 2 3 4 5 6 7 8 અને 9 મણકા થાય છે તો આપણે અહીંયા લખીશું 9 હવે જોઈએ ઘ 2 વત્તા 7 2 મણકા આપણને પહેલાથી જ લાલ રંગના રંગી આપેલ છે અને આપણે વધારાના 7 મણકા લખવાના રહેશે તો હવે આપણે લખીશું 1 2 3 4 5 6 7 આવી રીતે આપણે 7 મણકા રંગ્યા તો હવે કેટલા થયા મણકા ચાલો ગણી લઈએ 1 2 3 4 5 6 7 8 અને 9 મણકાને રંગ ભરેલ છે તો જવાબમાં આવશે 9
હવે જોઈએ 7 7 મણકા આપણને પહેલેથી જ આ લોકોએ લાલ રંગના રંગીને આપેલ છે અને બાકીના 3 મણકાને આપણે રંગવાના રહેશે. ચાલો રંગી નાખીએ. 1 2 અને 3. તો 7 પછી શું આવશે ગણતરીમાં? 7 પછી આવશે 8 9 અને 10. તો આનો જવાબ આવશે 10. ચાલો હવે આપણે આગળ જોઈએ. કૂદો અને સરવાળા કરો. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા એક સંખ્યા રેખા આપી છે. ટાઇલ્સ પર અલગ અલગ જોવા જાવ તો સંખ્યાઓ લખેલી છે. હવે આ છોકરી જે છે તે કૂદી રહી છે. પહેલા તેને અહીંયાથી શરૂઆત કરી 1 થી 4 પર કૂદકો લગાવ્યો, પછી +2, પછી 2 પર કૂદકો લગાવ્યો. તો કઈ સંખ્યા આવી? આ અંગ્રેજીમાં લખેલ છે, આને 6 કહેવાય છે. તો 4 + 2 નો જવાબ આવશે 6. હવે જુઓ, પહેલા તે છે અહીંયાથી કૂદકો મારે છે તો 3 ઉપર આવે છે. 3 થી પછી 2 ટાઇલ્સ કૂદી જાય છે તો 1 અને 2. તો 3 + 2. તો હવે કઈ ટાઇલ્સ પર આવશે આ છોકરી? આ છોકરી આવશે હવે 5મી ટાઇલ્સ પર. તો આપણે લખીશું 5. હવે આપણે આગળ જોઈએ. પહેલા તો આ છોકરી અહીંયાથી 5 ઉપર કૂદકો મારે છે અને પછી 3 ના કૂદકા મારે છે. તો 5 + 3 કેટલા થશે? 5 + 3 આ સંખ્યા થશે જે 8 છે. તો આપણે અહીંયા લખીશું 8. હવે 6 + 3 તો 6 પછી 3 કેટલા થાય? 7 8 અને 9. તો જવાબ આવે છે 9. તો આપણે લખીશું હવે 9. આગળ જોઈએ. તમારી પોતાની રીતે ઉમેરો. જુઓ વિદ્યાર્થી મિત્રો, આ જે સ્વાધ્યાય છે તે ખૂબ અગત્યનું છે અને આમાં આપણે ઘણું બધું શીખવાનું છે. અબ્દુલ અને રિહાના બે જુદી જુદી રીતે સંખ્યાઓ ઉમેરી રહ્યા છે. સરવાળો કરવામાં તેમને મદદ કરો. જુઓ અબ્દુલ કઈ રીતે લખી રહ્યો છે આપણે જોઈએ. જુઓ તમે જો આને ધ્યાનથી જોશો તો આપણે પેન લઈ લઈએ જેથી કરીને આપણને શું કહેવાય કે આ વસ્તુ કરવાની વધારે મજા આવે. જુઓ અબ્દુલ લખી રહ્યો છે આને ધ્યાનથી જોવામાં આવે તો તેને લખ્યું છે 5 + 1. આવી રીતે લખ્યું છે, ખાલી જગ્યા છે. જ્યારે રેહાનાએ શું લખ્યું છે? રેહાનાએ લખ્યું છે 1 + 5 અને જવાબ નીચે લખવાનો થાય છે. તો હવે આપણે શું કરીશું? બંનેના જવાબ તો 6 જ આવે છે. હવે આપણે અહીંયા લખીશું 6. તો આવી રીતે આપણે કરીશું. ચાલો હવે આને જોઈ લઈએ. જુઓ અહીંયા છે 2 + 3. તો ચાલો હવે આપણે સરવાળો કરીશું. જો વિદ્યાર્થી મિત્રો, જે પણ વિદ્યાર્થી મિત્રોને સરવાળામાં તકલીફ પડતી હોય તેમના માટે આપણે સૌથી સરળ પદ્ધતિથી આજે સરવાળા કરવાના છે. તો ચાલો હવે આપણે લેઝર પોઈન્ટ લઈ લઈએ. આ કઈ સંખ્યા છે? તો કે 2. તો આપણે પહેલા અહીંયા તો 2 નાની નાની રેખાઓ બનાવીશું. 1 2 બનાવી દીધી. પછી નીચે કઈ સંખ્યા છે? તો કે નીચે છે 3. તો હવે આપણે 3 રેખા બનાવીશું. 1 2 અને 3. હવે આપણે આ બધી રેખાઓને એક સાથે ગણીશું. ચાલો ગણી લઈએ. 1 2 3 4 અને 5. જવાબ આવશે 5. તો 2 + 3 નો શું જવાબ આવે છે? 5 આવે છે. આપણે અહીંયા કેટલા લખીશું? 2 + 3 5 જવાબ આવશે. ચાલો હવે જોઈએ આ કઈ સંખ્યા છે? 5. તો આપણે કેટલી રેખાઓ બનાવીશું? 5 રેખાઓ બનાવીશું. ચાલો 1 2 3 4 અને 5 રેખા બનાવી છે. નીચે કેટલી સંખ્યા છે? નીચે એક સંખ્યા છે. તો આપણે અહીંયા બનાવીશું એક રેખા. હવે ચાલો આ સંખ્યાઓનો સરવાળો કરીએ. 1 2 3 4 5 અને 6. તો જવાબ આવશે 6. 5 + 1 આપણો જવાબ આવશે 6. હવે આપણે આગળ જોઈએ. 3. હવે 3 રેખા બનાવવાની રહેશે. ચાલો બનાવીએ. 1 2 અને 3. હવે નીચે ફરીથી 3 આપેલ છે તો ફરીથી આપણે 3 રેખા બનાવીશું. 1 2 અને 3. હવે આ બધી સંખ્યાઓનો આપણે સરવાળો કરીએ. 1 2 3 4 5 અને 6. તો અહીંયા લખીશું આપણે 6. 3 + 3 જવાબ આવશે 6. હવે આપણે આગળ જોઈએ. અહીંયા 9 આપેલ છે તો કેટલી રેખા બનાવવાની રહેશે? આપણે 9 રેખા બનાવવાની રહેશે. ચાલો 1 2 3 4 5 6 7 8 અને 9. આવી રીતે આપણે 9 રેખા બનાવવાની રહેશે. અહીંયા કેટલા છે? તો કે 1 છે. તો આપણે બનાવીશું 1. હવે ઉપરની 9 રેખા અને નીચેની 1 રેખા જો એનો સરવાળો કરીએ તો આપણો જવાબ આવે છે
10. ચાલો હવે આપણે આગળ જોઈએ તો 9 + 1 નો પણ જવાબ આવશે 10. ચાલો કરીએ. ગોળ આકારમાં સંખ્યાની જોડીઓ ભરો. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા 8 આપેલ છે. હવે 8 બનાવવા માટે અહીંયા વિવિધ સંખ્યાઓનો આપણે સરવાળો અમુક સંખ્યાઓનો આપેલો છે અને આમાં 2 ખાના ખાલી છે, તો આપણે તે ખાના ભરવાના છે. તો ચાલો ભરીએ. હવે આ બંને ખાનામાં શું આવશે? તો સર્વપ્રથમ 4 + 4 આપણે કરીશું તો જવાબ શું આવશે? તેનો 8 આવે છે. હવે અહીંયા શું લખીશું? અહીંયા આપણે લખીશું 6 + 2 તો પણ જવાબ આપણો આવશે 8. આવી રીતે આપણે આને ભરવાના રહેશે. હવે જોઈએ 5. તો 5 ક્યારે આવે છે? કઈ બે સંખ્યાઓનો સરવાળો કરીએ તો 5 આવે. તો 2 + 3 કરીશું તો આપણો જવાબ આવશે 5. હવે અહીંયા લખીશું 1 + 4 તો આપણો જવાબ આવશે 5. ફરીથી અહીંયા એવી બે સંખ્યા લખીશું જેનો સરવાળો કરવાથી આપણને મળશે 5. તો તે સંખ્યા છે 3 અને 2. હવે અહીંયા ફરીથી કોઈ અલગ બે સંખ્યાઓ લખીશું જેનો સરવાળો 5 આવે તો તે સંખ્યા થશે 4 + 1 એટલે જવાબ આવશે 5. આવી રીતે આપણે ગણવાનું છે. ચાલો હવે આપણે જોઈએ, અહીંયા વચ્ચે આપણને 7 આપેલ છે અને આપણે કોઈ પણ બે સંખ્યા 1 થી 9 સુધી અથવા તો 0 થી 9 સુધીની સંખ્યાને પસંદ કરીને તેનો સરવાળો 7 થાય તે રીતે લખવાનું થશે. તો જુઓ 6 + 1 કેટલા થશે? 7. પછી અહીંયા 1 + 6 તેનો જવાબ પણ છે 7. હવે આપણે અહીંયા લખીશું 2 + 5 તો તેનો જવાબ પણ કેટલો થશે? 7. પછી લખીશું 3 + 4 તો તેનો જવાબ પણ થશે 7. પછી 5 + 2 તો 5 + 2 નો સરવાળો કરવાથી પણ આપણને મળશે 7. પછી અહીંયા 4 + 3 આ બંને સંખ્યાનો સરવાળો કરવાથી પણ આપણને 5 મળે છે. તો ચાલો હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કે આ કોણાર્કનું સૂર્ય મંદિર જે છે, કોણાર્ક ઓરિસ્સામાં આવેલ છે, ત્યાંના સૂર્ય મંદિરના રથનું પૈડું છે. તમે આને અન્ય જગ્યાઓએ પણ જોઈ શકો છો, કેમ કે આ ખૂબ જ પ્રસિદ્ધ છે. તો ચાલો હવે આની અંદર વચ્ચે જે સંખ્યા આપી છે તે છે 9 અને અહીંયા ઉપર 1 + 8 એટલે 9 લખવામાં આવેલ છે અને અહીંયા જોઈએ તો 7 + 2 એટલે પણ 9 થશે. 3 + 6 તેનો સરવાળો પણ જો આપણે જોઈએ તો તે પણ થશે 9. 5 + 4 નો સરવાળો પણ થશે 9. 8 + 1 એટલે પણ થશે 9. 2 + 7 નો સરવાળો પણ થશે 9. પછી અહીંયા લખીશું 6 + 3 નો સરવાળો પણ થશે 9 અને અંતિમમાં 4 + 5 જેનો સરવાળો થશે 9. તો આપણે આવી રીતે જે છે તે આ વર્તુળોને અંદર સંખ્યા ભરીશું. ચાલો હવે આપણે જોઈએ આગળ. ઉદાહરણ પ્રમાણે સંખ્યાઓને જોડો. જો અહીંયા એક ઉદાહરણ આપેલું છે 6 + 3. આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે 6 અને 3 નો સરવાળો કરીએ તો આપણને મળે છે 9. તો હવે અહીંયા બીજી બે સંખ્યાઓનો સરવાળો કરવામાં આવે છે જેનો સરવાળો પણ 9 થવો જોઈએ તેવી રીતે આપણે લખવાનું છે. તો ચાલો જોઈએ, અહીંયા 5 + 4 આપેલ છે જેનો સરવાળો થાય છે 9. ચાલો હવે અહીંયા જો 1 + 4 તો 1 + 4 નો સરવાળો કેટલો થશે? 5 થશે. તો ચલો એક રેખા આપણે અહીંયા બનાવી દીધી. હવે અહીંયા કઈ બે સંખ્યાઓ એવી છે જેનો સરવાળો કરવાથી આપણને મળે છે 5? તો જુઓ 3 + 2 જે છે તેનો સરવાળો આપણે કરીશું તો આપણને મળશે 5. હવે જોઈએ 5 + 2 તો 5 + 2 નો સરવાળો આપણે કરીશું તો આપણને મળશે 7. અને બીજી કઈ બે સંખ્યા છે આ છેલ્લા કોલમની અંદર કે જેનો સરવાળો કરવાથી આપણને મળે છે 7? તો એ સંખ્યા છે 3 + 4 જેનો સરવાળો કરવાથી આપણને મળશે 7. હવે જોઈએ 0 + 6 અથવા તો 0 + 6 તો 0 અને 6 નો સરવાળો કરીશું તો આપણને મળશે 6. અને અહીંયા હવે આ છેલ્લી હરોળમાં જો કોઈ સંખ્યા 2 વધી હોય તો તે 4 + 2 છે. તો 4 + 2 નો સરવાળો કરીશું તો પણ આપણને મળશે 6. આવી રીતે આને આપણે પૂરું કરવાનું રહેશે. ચાલો હવે આગળ જોઈએ પ્રોજેક્ટ કાર્ય. જો વિદ્યાર્થી મિત્રો, આ પ્રોજેક્ટ કાર્ય ખૂબ જ સરસ છે અને ખૂબ જ મજા આવે એવું છે. ચાલો હવે આપણે તેને જોઈએ. 0 થી અથવા 0 થી 9 સુધીના 10 કાર્ડ લો. ચાલો લઈ લઈએ. જો 0,
1 2 3 4 5 6 7 8 અને આ 9 કાર્ડ આપણે લઈ લીધા છે. કાર્ડને એવી રીતે ગોઠવો કે તેમનો સરવાળો 9 થાય. જુઓ અહીંયા આપણે બે કાર્ડ ગોઠવવાના છે અને એવા બે કાર્ડ ગોઠવવાના છે કે એ બંનેનો જો આપણે સરવાળો કરીએ તો આપણને 9 જવાબ મળવો જોઈએ. આવું કરવાની ઘણી રીતો છે, તમે કેટલી રીતે કરી શકો છો. ચાલો તો હવે આપણે અહીંયા જોઈ લઈએ કે આવું કેટલી કેટલી રીતોથી કરી શકાય છે. પહેલા તો ચલો આ જે છે તેને ભરી લઈએ. હવે આપણે ચાલો જોઈએ આગળ. જુઓ આ 1 ને અહીંયા રાખી દીધા અને 8 ને અહીંયા રાખ્યા. હવે આ બંને કાર્ડનો ઉપયોગ કરીએ તો આપણને જવાબ મળશે 9. એટલે 1 + 8 તો 9 થશે. ચાલો હવે 3 કાર્ડનો ઉપયોગ કરીશું. 2 લઈ લીધા, પછી 3 લઈ લીધા એટલે 5 થઈ ગયા, અને પછી 4 લઈ લીધા તો 5 ને 4 થઈ જશે 9. આપણે આની આવી રીતે કરીશું. હવે આગળ જોઈએ. 0 લઈ લીધા અને 9 લઈ લીધા છે. જો આ બંને સંખ્યાનો સરવાળો કરીશું તો પણ આપણને મળશે 9. હવે તમે તેને કેટલી રીતે કરી શકો છો જુઓ આપણે જોઈ લઈએ. આ કાર્ડને પોતાની જગ્યાએ ફરીથી પાછા મૂકી દઈએ અને આપણે પેનનો ઉપયોગ કરીએ. જો પેનનો ઉપયોગથી આપણને ખબર પડશે કે આપણે કઈ કઈ સંખ્યાઓને સાથે રાખીને જોવા જઈએ તો તેનો સરવાળો કરી શકીએ છીએ. ચાલો હવે જુઓ ધ્યાનથી તમે જોશો તો તમને સમજમાં આવશે કે જો આ બંને સંખ્યાનો સરવાળો કરીશું 0 અને 9 નો સરવાળો જો આપણે કરીશું તો આપણને મળશે 9. પછી 1 અને 8 નો સરવાળો કરીશું તો પણ આપણને મળશે 9. પછી 2 અને 7 નો સરવાળો કરીશું તો પણ આપણને મળશે 9. 3 અને 6 નો સરવાળો કરીશું તો પણ આપણને મળશે 9. 4 અને 5 નો સરવાળો કરીશું તો પણ આપણને અહીંયા 9 મળે છે. તો આટલી અલગ અલગ રીતે તમે 0 થી લઈને 0 થી લઈને 9 સુધીના કાર્ડનો સરવાળો કરો છો અને તમને 9 મળે છે. તો ચાલો હવે આપણે આગળ જોઈએ. આ કાર્ડને ફરીથી તેની જગ્યાએ મૂકી દઈએ જેથી કરીને તમારે લખવું હોય તો તમે તેને લખી શકો છો. ચાલો કાર્ડને મૂકી દીધા છે તેની જગ્યાએ. હવે આપણે આગળ જોઈએ. જુઓ હવે આપણે પ્રશ્નના જવાબ જોવાના છે, સરવાળા કરવાના છે. ચાલો સરવાળા કરીએ. ક રાઘવ પાસે 4 સંખ છે, સરિતા પાસે 5 સંખ છે, તેમની પાસે કુલ કેટલા સંખ છે. જો આ શબ્દ ઉપર ધ્યાન દેવાનું છે. કુલનો અર્થ થાય છે 4 સંખ અને આ 5 સંખ બંને મળીને કેટલા સંખ થાય તે આપણે લખવાનું છે. તો ચાલો લખીએ અહીંયા 4 અને આ 5. તો 4 અને 5 નો જો આપણે સરવાળો કરીશું તો આપણે ચાલો રેખા બનાવી લઈએ. 1 2 3 4. 1 2 3 4 અને 5. જો આ કુલ રેખાઓની આપણે ગણતરી કરીશું તો આપણને જવાબ મળશે 9. તો કુલ કેટલા સંખ થઈ ગયા છે? કુલ સંખની સંખ્યા છે 9. તો આપણે અહીંયા લખીશું 9. હવે જોઈએ બીજો દાખલો. હ રણજીત પાસે 3 લખોટીઓ છે અને મીનાક્ષી પાસે 6 લખોટીઓ છે અને તેમની પાસે કુલ કેટલી લખોટીઓ છે. જો ફરીથી અહીંયા એક શબ્દ ઉપર આપણે ધ્યાન દઈશું. કુલનો અર્થ થશે રણજીત અને મીનાક્ષી બંનેની મળીને કુલ કેટલી લખોટીઓ થાય છે તે આપણે લખવાની રહેશે. મતલબ સરવાળો કરવાનો રહેશે. ચાલો લખી દઈએ. 3 લખોટીઓ, આ થઈ ગઈ 6 લખોટીઓ, અહીંયા સરવાળાની નિશાની. ચાલો હવે આપણે રેખાઓ બનાવી દઈશું. 1 2 3. હવે નીચે 6 છે તો 6 રેખાઓ બનાવીશું. 1 2 3 4 5 અને 6 રેખા આપણે બનાવી દીધી છે. તો વિદ્યાર્થી મિત્રો રેખાઓ બનાવવાનું સૌથી મોટું કારણ શું હોય છે કે આપણે જે તે વસ્તુને સરળતાથી સમજી શકીએ, કારણ કે તેનાથી ગણતરી આપણી જે છે તે સરળ થઈ જાય છે. ચાલો જોઈએ. 1 2 3 4 5 6 7 8 9 કુલ કેટલી લખોટીઓ થઈ જશે? બંનેની કુલ મળીને 9 લખોટીઓ થઈ જશે. તો આપણે અહીંયા લખીશું 9. આવી રીતે આપણે લખવાનું રહેશે. ચાલો હવે આગળ જોઈએ. ગ એક થેલીમાં 3 નારિયેળ છે. જુઓ 1 2 3 નારિયેળ છે, બીજી થેલીમાં 4 નારિયેળ છે. બંને થેલીમાં મળીને કુલ કેટલા નારિયેળ થાય? જો કુલ શબ્દ આવી ગયો મતલબ સરવાળો કરવાનો છે. ચાલો હવે તો લખી દઈએ આપણે અહીંયા 3 નારિયેળ છે એક થેલીમાં 4 નારિયેળ છે. અહીંયા એને સરવાળાની નિશાની કરી દઈશું. હવે આપણે રેખાઓ બનાવીશું. 1 2 3 રેખા, અહીંયા 4 રેખા બનશે. 1 2
3 અને 4 આ બંને રેખાઓને જો સાથે ગણીએ તો આપણો જવાબ આવે છે કુલ 7 તો કેટલા નાળિયેર થશે તો કુલ 7 નાળિયેર થાય છે આવી રીતે આપણે કરવાના રહેશે હવે જોઈએ ચાલો આપણે લેઝર પેન લઈ લઈશું કેમ કે હવે આની અંદર આપણે લખવાની જરૂર પડશે નહીં ચલો ચાલો જોઈએ કે આપણા દફતરમાં શું છે જુઓ વિદ્યાર્થી મિત્રો તમારા મિત્ર સાથે આ પ્રવૃત્તિ કરો અને નીચે આપેલા જવાબ લખો આ પ્રવૃત્તિ જે છે તે તમારે તમારી જાતે કરવાની છે તમારા મિત્રની મદદથી કરવાની છે ચાલો કઈ રીતે કરીશું સર્વપ્રથમ મારા દફતરમાં ખાલી જગ્યા પુસ્તક છે તમારું દફતર ખોલો અને જુઓ અંદર કેટલી પુસ્તક છે એની સંખ્યા અહીંયા લખવાની અને મારા મિત્ર પાસે ખાલી જગ્યા પુસ્તક છે હવે તમારા મિત્ર પાસે જેટલી પુસ્તક છે તે આ ખાનામાં તમારે લખવાની રહેશે પછી એ બંને પુસ્તકો મળીને કુલ કેટલી પુસ્તક થશે મતલબ આ પુસ્તક અહીંયા જે સંખ્યા છે તેનો સરવાળો આ સંખ્યા સાથે કરવામાં આવશે તો આપણને જે જવાબ મળશે તે કુલ પુસ્તક હશે તેને આપણે અહીંયા લખવાનું છે હવે જોઈએ મારી પાસે ખાલી જગ્યા સીસા પેન છે તમારે જોવાનું છે કે તમારી પાસે કેટલી સીસા પેન છે તમારા મિત્ર પાસે કેટલી છે તે અહીંયા લખો તમારી પાસે અહીંયા હવે આ બંનેનો સરવાળો કરીને જે જવાબ આવે તે કુલ સીસા પેન કેવા છે તો તેનો જવાબ આપણે લખીશું અહીંયા હવે જોઈએ તમારી પાસે કેટલી નોંધપોથી છે નોંધપોથી એટલે શું છે નોંધપોથી એટલે નોટબુક જેની અંદર તમે કંઈ લખતા હોય તો તેને નોંધપોથી કહેવાય છે તો નોંધપોથી કેટલી છે તે અહીંયા લખો પછી તમારા મિત્ર પાસે કેટલી નોટબુક છે તે અહીંયા લખો અને તમારી બંને પાસે કેટલી નોંધપોથી છે મતલબ આ સંખ્યા અને આ સંખ્યાનો સરવાળો કરીને તમારે અહીંયા લખવાનું થશે ચાલો હવે આગળ જોઈએ વિચારો અને કરો કોષ્ટકમાં આપેલા કોષ્ટકમાં 1 2 3 સંખ્યાનો એવી રીતે લખો જેથી દરેકનો સરવાળો 6 થાય ચાલો આપણે પેન લઈ લઈશું અહીંથી હા જુઓ આ 3 + 2 + 1 તો આનો સરવાળો આપણે જોઈએ ત્રાસો સરવાળો કહીશું તો 6 થશે તો આપણે લખવાના રહેશે હવે જો અહીંયા આપણે 3 સંખ્યા લખવાની છે ને અહીંયા તો ચાલો અહીંયા લખીએ પહેલા 1 2 તો હવે અહીંયા જે સરવાળો થાય છે 3 + 1 4 4 + 2 6 જવાબ આવશે તો અહીંયા થાય છે 6 ચાલો હવે અહીંયા લખીશું આપણે અહીંયા પણ લખીશું 1 અને 2 તો આ ત્રણેય સંખ્યાનો આપણે સરવાળો કરીશું 3 + 1 4 4 + 2 જવાબ આવશે 6 આવી રીતે આને લખવાનું થાય છે ચાલો હવે આગળ જોઈએ ચાલો આપણે ફરીથી લઈ લઈશું લેઝર પેન જેથી કરીને આપણે અહીંયા વાર્તા કે કવિતા જે આપી છે તેને જોઈ શકીએ 5 નાના બાળકો જુઓ બહુ ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો વિદ્યાર્થી મિત્રો આને ચાલો હવે આ એક બસ છે આ બસ જે છે તે સ્કૂલેથી પરત ફરી રહી છે અને બધા વિદ્યાર્થીઓ જે છે તે આમાંથી પોતાનું ઘર જેમ જેમ આવતું જાય છે તેમ ઉતરતા જાય છે તો ચાલો ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો બસમાં બેઠા બાળક 5 બસમાં કેટલા બેઠા છે 1 2 3 4 અને એક બાળક ઉતરી જાય છે એટલે બસમાં ઉતર્યા પહેલા કેટલા બાળકો બેઠા હતા 5 બાળકો બેઠા હતા બેઠા બેઠા કરતા નાચ એક ઉતર્યું ઘરની પાસ હાથમાં છે મોતીનો હાર બસમાં છે હવે બાળક 4 જુઓ આ બસમાં પેલા 5 બાળક હતા પછી ઘરની પાસે આવીને એક બાળક ઉતરી જાય છે અને એ હવે બસમાં કેટલા બાળકો રહે છે તો કે 1 2 3 અને 4 બાળક રહે છે પછી આ પ્રથમ સ્ટોપ હતું તો ત્યાં પ્રથમ સ્ટેન્ડ પર બાળક ઉતરી ગયું છે હવે બીજા સ્ટેન્ડ પર જોઈએ બસમાં છે બાળક 4 કેટલા બાળક હતા જુઓ 4 બાળક હતા ને તો આ એક બાળક ઉતરી જશે ઝાડથી કરે છે ઘણું વહાલ એક ઉતર્યું ઘરની પાસ સ્વચ્છતાનું લીધું છે પ્રણ બસમાં છે હવે બાળક 3 જુઓ હવે એક બાળક વધુ ઉતરી ગયું તો બસમાં કેટલા બાળકો વધ્યા છે 3 બાળકો વધ્યા છે હવે આગળ જોઈએ બસમાં છે બાળક 3 તમને ગમે છે નાના હરણ એક ઉતર્યું ઘરની પાસ ઘર તરફ દોડે છે તે બસમાં છે હવે બાળક 2 જુઓ આ 3 બાળક હતા તેમાંથી એક બાળક ઉતરી ગયું તો હવે કેટલા બાળકો વધ્યા હવે 2 બાળકો વધ્યા છે બસમાં છે બાળક 2 ગીતો ગાય છે તે 2 એક ઉતર્યું ઘરની પાસ તેના હાથમાં છે એક બસમાં છે હવે બાળક 1 જુઓ હવે 2 બાળકો હતા તેમાંથી એક બાળક ઉતરી ગયું તો હવે બસમાં એક બાળક વધ્યું છે બસમાં છે બાળક 1 લાગી રહ્યું છે તેને એક ઉતર્યું ઘરની પાસ માં જોઈને ઊભી છે રાહ બસમાં નથી હવે કોઈ બાળ
જુઓ, જે છેલ્લું બાળક હતું તેની માતા અહીંયા રાહ જોઈને ઊભી હતી કે બસ આવે તો તેને લઈને હું ઘરે જાઉં. આ બાળક ઉતરી ગયું. પછી બસમાં તમે બારીમાંથી જોઈ શકો છો એક પણ બાળક છે નહીં, મતલબ શૂન્ય બાળકો છે. ચાલો હવે આપણે ચર્ચા કરવાની છે અને આ પ્રશ્નોના જવાબ આપવાના છે. બસમાં શરૂઆતમાં કેટલા બાળકો હોય છે? તો ચાલો જોઈએ. જુઓ, બસમાં શરૂઆતમાં કેટલા બાળકો હોય છે? બસમાં બેઠા બાળક 5, મતલબ શરૂઆતમાં કેટલા બાળકો હોય છે? 5 બાળકો હોય છે. હવે જોઈએ આગળ. પહેલા સ્ટેન્ડ પર બસમાંથી કેટલા બાળકો નીચે ઉતરે છે? જો આ પહેલું સ્ટેન્ડ છે, આ એક બાળક નીચે ઉતરે છે તો આપણે લખીશું 1. જો કે દરેક સ્ટેન્ડ પર એક જ બાળક નીચે ઉતરે છે, પણ આપણને પહેલા સ્ટેન્ડ નું પૂછવામાં આવ્યું છે તો પહેલા સ્ટેન્ડમાં પણ એક જ બાળક નીચે ઉતરે છે. હવે જોઈએ. પહેલા સ્ટોપ પછી બસમાં કેટલા બાળકો બાકી છે? ચાલો જોઈએ. જો આ પહેલા સ્ટેન્ડમાં એક બાળક ઉતરી જાય છે તો બસમાં કેટલા બાળકો વધ્યા? 1, 2, 3 અને 4 બાળકો વધે છે. તો આપણે અહીંયા લખીશું 4 બાળકો વધે છે અથવા તો બાકી છે. હવે બીજા સ્ટેન્ડ પછી કેટલા બાળકો બાકી રહે છે? ચાલો જોઈએ. જો આ બીજું સ્ટેન્ડ છે, ત્યાં એક બાળક ઉતરી જાય પછી કેટલા બાળકો છે? 1, 2 અને 3 બાળક બાકી રહે છે. તો બીજા સ્ટેન્ડ પછી 3 બાળકો બાકી રહે છે. હવે બીજું જોઈએ. હકીકતમાં બીજા સ્ટેન્ડ પછી થઈ ગયું, પછી ત્રીજા સ્ટેન્ડ પછી કેટલા રહે છે? તો ચાલો જોઈએ. જો ત્રીજા સ્ટેન્ડ પછી બસમાં એક બાળક ઉતરી ગયું તો હવે કેટલા બાળકો વધ્યા? 2 બાળક વધે છે. તો ત્રીજા સ્ટેન્ડ પછી બસમાં 2 બાળકો હોય છે. હવે જોઈએ ચોથા સ્ટેન્ડ પછી. ચાલો ચોથા સ્ટેન્ડ પછી બાળક જે છે તે એક જ બાળક બસમાં હોય છે. તો આપણે લખીશું ચોથા સ્ટેન્ડ પછી એક બાળક હોય છે. હવે જોઈએ છેલ્લું. પાંચમા સ્ટેન્ડ માટે પણ જવાબ આપો. તો પાંચમા સ્ટેન્ડે આ એક બાળક ઉતરી જાય છે તો હવે કોઈ હોતું નથી. પાંચમા સ્ટેન્ડ પછી શૂન્ય બાળક હોય છે. તો આપણે આને આવી રીતે લખીશું. હવે જોઈએ. ચાલો કરીએ. કેટલા વધ્યા? ખાલી જગ્યા પૂરો. જો આ બંને ખાલી જગ્યાઓ છે તે આપણે પૂરવાની છે. 6 દેડકા છે. ચાલો ગણી લઈએ. 6 દેડકા છે ને 1, 2, 3, 4, 5, 6 દેડકા છે. 2 દેડકા પાણીમાં કૂદી ગયા. જુઓ આ 6 હતા અહીંયા, તેમાંથી આ 2 દેડકા જે છે તે પાણીમાં કૂદી ગયા. તો હવે આ કેટલા દેડકા વધ્યા? તો જુઓ 1, 2, 3 અને 4 દેડકા વધ્યા છે. તો આપણે અહીંયા લખીશું 4 દેડકા બાકી રહ્યા. તો 6 માંથી 2 માઇનસ કરીએ અથવા તો બાદ કરીએ. 6 માંથી 2 ની બાદબાકી કરીએ તો આપણો જવાબ આવે છે 4. પેલા 6 દેડકા હતા, તેમાંથી 2 દેડકા પાણીમાં કૂદી ગયા એટલે ઓછા થઈ ગયા. તો વધ્યા કેટલા? 4 દેડકા વધે છે. 2. 7 ફુગ્ગા. જુઓ આ બાળકના હાથમાં 7 ફુગ્ગા છે. તેમાંથી કેટલા ફુગ્ગા ઉડી ગયા? જુઓ આપણે ધ્યાનથી જોઈશું તો આ ફુગ્ગા ઉડી ગયા છે. કેટલા ફુગ્ગા છે? 2 ફુગ્ગા ઉડી ગયા છે. હવે કેટલા ફુગ્ગા વધ્યા બાળકના હાથમાં? તો જુઓ 1, 2, 3, 4 અને 5. બાળકના હાથમાં 5 ફુગ્ગા બાકી રહ્યા છે. તો 7 માંથી 2 ફુગ્ગા ઉડી જાય અથવા તો બાદ કરીએ તો આપણો જવાબ આવે છે 5 ફુગ્ગા વધે છે. જુઓ આ બાદબાકીની નિશાની છે વિદ્યાર્થી મિત્રો. 3. 9 કેળા. જુઓ આ કેળાના ઝાડ પર 9 કેળા છે અને હાથીએ તેમાંથી 6 કેળા તોડી લીધા છે. હવે વધ્યા કેટલા? જુઓ તો ધ્યાનથી જોશું તો આપણને ખબર પડશે ગણતરી કરીને કે 1, 2 અને 3 કેળા વધે છે. તો આપણે લખીશું 3 કેળા બાકી રહ્યા. હવે 9 ઓછા 6 અથવા તો 9 ની બાદબાકી 6 સાથે કરીએ તો આપણો જવાબ આવશે 3. કેમ? 9 કેળા હતા, 6 કેળા હાથી ખાઈ ગયો એટલે ઓછા થઈ ગયા, બાદ કરવાના રહેશે અને વધ્યા કેટલા? હવે 3 વધે છે. આગળ જોઈએ. જુઓ વસ્તુઓ વધી છે તે દોરો અને ખાલી જગ્યા પૂરો. અહીંયા વસ્તુઓ જે વધે છે તેને દોરવાની પણ છે અને ખાલી જગ્યા પણ પૂરવાની છે. ચાલો જોઈએ કેટલા કુંડા છે અહીંયા? 1, 2 અને 3 કુંડા છે. તો આપણે અહીંયા કેટલા લખીશું? 3 લખવાના થશે. તો ચાલો 3 લખ્યા. હવે જુઓ આ 3 કુંડામાંથી એક કુંડું તૂટી ગયું તો ખાલી જગ્યા કુંડા તૂટી ગયા. તો એક કુંડું તૂટી ગયું છે. તો હવે કેટલા કુંડા બાકી રહ્યા છે? જો એક તૂટી જાય તો કેટલા વધશે? 2 કુંડા વધશે. તો આપણે અહીંયા લખીશું 2 કુંડા બાકી રહ્યા છે. હવે આપણે અહીંયા ભરીશું.
તો 3 માંથી 1 ની બાદબાકી કરીશું. 1 ની બાદબાકી શું કામ કરવાની રહેશે? કેમ કે એક કુંડું તૂટી ગયું છે, જો આપણે તેને બાદ કરીશું તો જ આપણને વધારે અને કેટલા કુંડા હવે સાજા છે કે સારા છે તે જોવા મળશે. તો 1 ની કરીશું બાદબાકી, તો 3 માંથી જો 1 ની બાદબાકી કરીએ તો આપણને જવાબ મળે છે 2. હવે જોઈએ બીજું. 7 લાડુ છે. જો આ બાળકની થાળીમાં 7 લાડુ છે, તેમાંથી આ બાળક 4 લાડુ ખાઈ જાય છે. હવે કેટલા લાડુ વધે છે? તો હવે 3 લાડુ વધશે. અહીંયા લાડુ તમારે તમારી રીતે દોરવાના રહેશે. તો 7 લાડુ હતા, તેમાંથી 4 લાડુ ખાઈ ગયા, મતલબ 4 લાડુ જે છે તે ઓછા થઈ ગયા. તો કેટલા વધ્યા? 3 લાડુ વધે છે. હવે જોઈએ 3. 7 દડા. ચાલો જોઈ લઈએ. અહીંયા ફૂટબોલ આપેલો છે જેને પગથી રમી શકાય. ચાલો 1 2 3 4 5 6 અને 7 દડા છે. હવે આ 3 બાળકો જે છે, દરેક બાળક એક એક દડો લઈને રમવા માટે લઈ જાય છે. તો કેટલા દડા લઈ ગયા? 1 2 3. તો 3 દડા બાળકો લઈ ગયા. હવે બાકી કેટલા વધ્યા? જુઓ નીચે જે પડેલા દડા છે તે બાકી છે. તો આ દડા કેટલા છે? 4 દડા છે. 1 2 3 અને 4. તો 4 દડા બાકી રહ્યા છે. હવે 7 માંથી 3 ની બાદબાકી કરીશું. કેમ 3 ની બાદબાકી કરીશું? કેમ કે 3 દડા બાળકો લઈ જાય છે. તો આપણે હવે 3 ની જો બાદબાકી કરીશું તો આપણો જવાબ આવશે 4. આવી રીતે કરવાનું થશે. તો નીચેના પ્રશ્નોના જવાબ આપો. ચાલો હવે આપણે આ પ્રશ્નોના જવાબ આપવા માટે આપણી પાસે પેન હોવી ખૂબ જરૂરી છે. ત્યારે જ આપણે આ પ્રશ્નોના જવાબ આપી શકીશું. ચાલો તો પેન લઈ લઈએ. હવે જો આવા પ્રશ્નના જ્યારે જવાબ આપણે આપવાના થતા હોય છે, ત્યારે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે એક અગત્યની જે ખૂબ જ જરૂરી વસ્તુ છે, તે આપણને ગુજરાતી વ્યવસ્થિત વાંચતા આવડવું જોઈએ. જો આપણને ગુજરાતી વ્યવસ્થિત વાંચતા આવડશે તો જ આપણે આ વસ્તુ સરળતાથી અને સારી રીતે કરી શકીએ છીએ. કેમ કે ગુજરાતી વાંચીને જ આપણે સમજવાનું છે અને પછી આપણે જોવાનું છે કે આ બંને સંખ્યાનો સરવાળો કરવાનો થશે કે બાદબાકી કરવાની થશે. ચાલો વાંચીએ. 1. મનીષા પાસે 9 કેળા છે. જો આ કેળા ગણી લ્યો તમે. 9 કેળા છે. તેણે 3 કેળા ખાધા. હવે કેટલા કેળા વધ્યા? જો આ મનીષા છે અને તેની પાસે કેટલા કેળા છે? તો તેની પાસે 9 કેળા છે. તો આપણે અહીંયા લખીશું. ચાલો આ 9 કેળા લખ્યા આપણે. હવે તેને કેટલા કેળા ખાધા? તો 3 કેળા ખાધા છે. હવે ખાવાનો અર્થ શું છે? કે 9 કેળામાંથી 3 કેળા ઓછા થવા થાય. તો હવે આપણે 9 માંથી 3 ની બાદબાકી કરીશું. તો મનીષા પાસે હવે કેટલા કેળા વધ્યા? તો કે મનીષા પાસે હવે વધ્યા 6 કેળા વધ્યા છે. તો અહીંયા આપણે લખીશું 6. ચાલો બીજો દાખલો જોઈએ. 2. ફૂલો પર 8 પતંગિયા છે. 5 પતંગિયા ઉડી ગયા. કેટલા પતંગિયા બાકી છે? તો આ કુલ 8 પતંગિયા છે ફૂલો પર. ચલો 8 બનાવી લઈએ. આપણે બનાવી લીધો છે. હવે કેટલા પતંગિયા ઉડી ગયા? 5 પતંગિયા ઉડી ગયા છે. તો ઉડી જાય એટલે શું છે? ઓછા થઈ જશે ને. હે ઓછા થઈ જશે. બાકી જ્યારે આવે છે ત્યારે આપણે બાદબાકી કરવાની રહેશે. તો કેટલા વધ્યા? જો ચાલો રેખા બનાવી લઈએ આપણે. 1 2 3 4 5 6 7 અને 8 પતંગિયા બનાવી દીધા. હવે કેટલા પતંગિયા ઉડી ગયા? ચાલો જેટલા પતંગિયા ઉડી ગયા પતંગિયાને આપણે કાપી નાખીશું. 1 2 3 4 5 પતંગિયા ઉડી ગયા. કેમ કે આ 5 છે ને અહીંયા, તો 5 આપણે કાપી નાખ્યા. હવે કેટલા પતંગિયા વધ્યા? 1 2 અને 3 પતંગિયા વધે છે. તો આપણે અહીંયા લખીશું 3. તો અહીંયા જવાબ આવશે 3 પતંગિયા વધે છે. હવે આપણે ફરીથી લેઝર પેન લઈ લઈશું, કેમ કે હવે આપણે લખવાની જરૂર રહેતી નથી. ચાલો કરીએ. તમારું પોતાનું 10 ટપકાનું કાર્ડ બનાવો અને તમારા મિત્રોથી તેમાંના થોડા ટપકા છુપાવો. તેમને પૂછો કે કેટલા ટપકા છુપાયેલા છે. જુઓ આ 10 ટપકાનું આપણે કાર્ડ બનાવવાનું છે પહેલા તો. હવે તેની અંદર તમે જુઓ છો આ બાળક પોતાની હથેળીથી અમુક ટપકા છુપાવી દે છે. પછી આ બીજું બાળક પ્રયત્ન કરશે જાણવાનો કે 10 ટપકામાંથી કેટલા ટપકા છુપાયેલા છે તે ગોતવાનું. તો તે કઈ રીતે શક્ય છે? તો આપણે શું કરીશું કે આ કુલ કેટલા ટપકા છે આપણને ખબર છે. જુઓ આપણે પેન લઈ જ લઈએ. કુલ ટપકા કેટલા છે તે આપણને ખબર છે. કુલ ટપકા જોવા જઈએ આપણે તો કુલ જે છે તે 10 ટપકા છે. હવે 10 માંથી કેટલા દેખાય છે? 1 2 3 4 અને 5 ટપકા દેખાય
છે તો 10 માંથી આપણે 5 ની બાદબાકી કરીએ તો કેટલા ટપકા છુપાયેલા છે? 5 ટપકા છુપાયેલા છે તેવું કહી શકાય. મતલબ આ બાળકની હથેળીની નીચે 5 ટપકા આવેલા છે. ચાલો હવે આપણે જોઈએ આગળ. પેન લઈ લઈ, લેઝર પેન લઈ લઈશું. કેટલા ટપકા છુપાયેલા છે અને કેટલા ટપકા દેખાય છે તે લખો. જુઓ, કુલ ટપકા 10 છે, બધાની અંદર 10 ટપકા છે. હવે છુપાયેલા ટપકા કેટલા છે? જો આમાં હથેળી રાખેલી નથી ક્યાંય, તો એક પણ ટપકું છુપાયેલું નથી, તો આપણે લખીશું અહીંયા શૂન્ય. કેટલા ટપકા દેખાય છે? જો કોઈ ટપકું છુપાયેલું ના હોય તો આપણને 10 ટપકા દેખાય છે. હવે જોઈએ બીજું. જુઓ, આની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે સૌથી પહેલા દેખાતા ટપકા લખીશું. શું કામ? કે જો દેખાતા ટપકા આપણે લખી લઈશું તો પછી તેની અંદર કેટલા ઉમેરવાથી 10 આવે છે તે આપણે ગણવાના રહેશે. ચાલો પહેલા જોઈ લઈએ આમાં કેટલા ટપકા દેખાય છે. 1 2 3 4 5 6 અને 7. તો કેટલા ટપકા દેખાય છે? 7. તો હવે આપણે કુલ ટપકા કેટલા છે? 10 છે. તો 7 ની અંદર કેટલા ઉમેરીશું તો આપણને 10 મળશે? તો કે 8 9 અને 10. તો 3 ટપકા ઉમેરવાથી આપણને મળશે 10. તો કેટલા છુપાયેલા ટપકા કહેવાશે? 3 ટપકા જે છે તે છુપાયેલા છે તેમ કહેવા છે. હવે અહીંયા જોઈએ કેટલા ટપકા દેખાય છે? 1 2 3 4 અને 5 ટપકા દેખાય છે. તો આપણે અહીંયા લખીશું 5. હવે જુઓ, જ્યારે 10 ટપકા હોય તો 5 વત્તા 5 કેટલા થાય છે? 10 થાય. તો 5 ટપકા છુપાયેલા છે તો 5 ટપકા દેખાવાના થશે. તો ચાલો અહીંયા જવાબ આવશે 5. હવે જોઈએ કેટલા ટપકા છે. અહીંયા 1 2 3 અને 4 ટપકા દેખાય છે. તો આપણે અહીંયા લખીશું 4. હવે પછી શું કરીશું? તો કે 10 માંથી 4 ની જો બાદબાકી કરીએ અથવા તો 4 ની અંદર કેટલા ઉમેરીએ તો 10 ટપકા થશે. તો ચાલો જોઈ લઈએ. 4 ની અંદર આપણે 6 ટપકા ઉમેરીએ તો 10 ટપકા થાય છે. અર્થાત આ હથેળી નીચે 6 ટપકાઓ હશે તેવું કહી શકાય. હવે જોઈએ સંખ્યા પટ્ટી પર પાછળની તરફ કૂદો અને સંખ્યા લખો. હવે જુઓ, આપણે આ પાછળની તરફ કૂદવાનું છે. જો એક કૂદકો મારીશું તો 9 આવશે, પછી 1 માં 8 7 6 5 4 3 2 અને 1 આવે છે. ક 9 થી 3 ડગલા પાછળ કૂદો. જો આ 9 છે તો 1 ડગલું 2 ડગલું અને 3 ડગલું એટલે કેટલા આવશે? 9 ઓછા 3 બરાબર 6 થશે. અર્થાત 9 ની જો 9 માંથી 3 ની બાદબાકી કરીશું તો આપણને જવાબ મળશે 6. ખ 7 થી 4 ડગલા પાછળ કૂદો. જુઓ આ 7 છે, 1 2 3 અને 4 ડગલા પાછળ કૂદ્યા તો 7 માંથી 4 ની બાદબાકી કરી તો જવાબ શું આવે છે? 3 આવે છે. તો તેને આપણે અહીંયા લખીશું. હવે બાદબાકી કરો. 8 માંથી 2 ની બાદબાકી. જો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ આવા દાખલા તમને આપવામાં આવે છે અને તમને ના સમજાય તો તેના માટે સૌથી સરળ રીત છે રેખાઓ બનાવવી. કેટલી છે અહીંયા? 8 છે ને, તો ચાલો 8 રેખા બનાવી દઈશું. 1 2 3 4 5 6 7 અને 8. કેટલા બાદ કરવાના છે? તો કે 2. ચાલો 2 રેખાઓને કાપી નાખીએ. 1 અને 2 કેટલા વધ્યા? 1 2 3 4 5 અને 6. તો આનો જવાબ આવશે 6. હવે જોઈએ 7 માંથી 3 ની બાદબાકી કરવાની છે. તો ચાલો પેલા 7 રેખા બનાવી દઈશું. 1 2 3 4 5 6 અને 7. હવે 7 માંથી આપણે 3 ની બાદબાકી કરીશું તો 3 કાપી નાખીશું. 1 2 અને 3 કાપી નાખવાથી શું જવાબ આવશે? 1 2 3 અને 4 જવાબ આવે છે. તો આપણે 7 માંથી 3 ની બાદ કરતા જવાબ મળે છે 4. હકીકતમાં જવાબ અહીંયા આવશે 4. ચાલો હવે જોઈએ આને. 9 માંથી 5 બાદ કરીશું તો શું જવાબ આવશે? જુઓ, આપણે 9 માંથી 5 ની બાદબાકી કરીએ. ચાલો કરી દઈએ. પહેલા 9 રેખા બનાવીશું. 1 2 3 4 5 6 7 8 અને 9. કેટલા બાદ કરવાના છે? મતલબ કેટલા કાપવાના છે? 5 કાપીશું. 1 2 3 4 અને 5. તો શું જવાબ આવે છે? અહીંયા આપણો જવાબ આવે છે 4. આપણે આને આવી રીતે કરવાનું રહેશે. ચાલો આ થઈ ગયું. હવે આપણે જોઈએ ઘ. ઘ માં તમે જોવા જશો તો પેલા કેટલા છે? તો તમે જોશો તો પેલા છે 6. તેની બાદબાકી કરવાની છે. 6 માંથી 3 ની બાદબાકી. તો ચાલો 6 બનાવી દઈએ. 1 2 3 4 5 અને આ થઈ ગયા 6. 3 ને 3 6. હા,
તો હવે આપણે શું કરવાનું છે? 3 કાપી નાખીશું. 1 2 3. તો કેટલા વધે આપણી પાસે? 3 વધે છે. તો આપણે અહીંયા લખીશું 3. હવે જુઓ આ 5 છે. તો 5 રેખા બનાવીશું. 1 2 3 4 અને 5. આ 5 માંથી જો 1 ની બાદબાકી કરીશું તો કેટલા વધશે? 4 વધે છે. તો અહીંયા લખીશું 4. હવે 6. 4 માંથી 2 બાદ કરીશું તો 1 2 3 અને 4 બનાવી દીધા અને 2 રેખાઓને કાપી નાખી. તો શું જવાબ આવે છે? જવાબ આપણો આવે છે 2. તો આપણે આવી રીતે આ દાખલાઓને ગણવાના રહેશે. ચાલો હવે આપણે આગળ જોઈએ. થઈ ગયું છે આ? ચાલો હવે આપણે આના પછીની સ્લાઇડને જોઈશું. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. આશા રાખું છું કે તમને વિડીયોની સમજૂતીમાં સંપૂર્ણપણે માહિતગાર કર્યા છે. તેમાં તમને ખૂબ આનંદ આવ્યો હશે. ધન્યવાદ.